કચ્છમાં વરસાદ ખેંચાતા સર્જાઈ અર્ધ અછત જેવી સ્થિતિ। કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાસચારાની ભારે અછત સર્જાઈ। વરસાદના અભાવે પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત છે। પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત થતા પશુપાલકો ચિંતિત છે। ભુજ કલેક્ટર કચેરીએ સરપંચ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી। પશુધન માટે તાત્કાલિક ઘાસચારો ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। પશુધન માટે તાત્કાલિક ઘાસ ડેપો શરૂ કરવા સરકારને અપીલ કરવામાં આવી। વરસાદના અભાવે ગ્રામ્ય વિસ્તારો મુશ્કેલીમાં વધારો થયો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજૂઆત પર યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। ચોમાસું ખેંચાણું છે। તમે જાણતા હશો કે કચ્છ જિલ્લામાં ભારતમાં લગભગ ત્રીજા નંબરનો જિલ્લો એવો છે કે જ્યાં વરસાદની ખાધ છે મોટી, અને કચ્છ જિલ્લો મુખ્યત્વે પશુપાલન વ્યવસાય ધરાવતો જિલ્લો છે, અને ઘાસની તંગીના કારણે પશુઓ અને પશુપાલકો બહુ હેરાન થઈ રહ્યા છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ઘાસ ફાળવણી કરવામાં આવે, કે વન વિભાગ તરફથી કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો આ મૂંગા પશુઓ અને પશુપાલકને સહારો મળી રહે। કલેક્ટર કચેરી ભુજ ખાતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા અને તાલુકાના વિવિધ સરપંચ સંગઠનો દ્વારા જે હાલ વરસાદ ખેંચાઈ જતા જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પશુઓ માટે ખૂબ વિકટ પરિસ્થિતિ નિર્માણ થયું છે। સીમાડામાં ક્યાં ઘાસ રહ્યું નથી, એટલે આજરોજ સરપંચશ્રી દ્વારા એ રજૂઆત કરવામાં આવી હતી કે પ્રશાસન દ્વારા ઘાસ કેન્દ્રોનું કાર્ય શરૂ કરવામાં આવે અને વન વિભાગ દ્વારા જે આરક્ષિત રહેલો ઘાસનો જથ્થો છે એને તાલુકા મથકો ઉપર ઘાસ કેન્દ્ર શરૂ કરી અને પશુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે।